વીક છે, શું કહ્યું છે આરબીઆઈએ પોતાના ડિસ્કશન પેપરમાં? જી, તો આરબીઆઈ તરફથી એક જાહેરાત આવતી જોવા મળી છે. તેઓએ ગોલ્ડ લોન પર એક માર્ગદર્શિકા જાહેર કરી છે. એનબીએફસી દ્વારા અપાતી ગોલ્ડ લોન માટે લોન ટુ વેલ્યુ રેશિયોની મર્યાદા 75% નક્કી કરવામાં આવી છે. એટલે કે કન્ઝમ્પશન માટેની જે લોન આપવામાં આવશે તે સોનાની વેલ્યુના 75% જેટલી જ આપવામાં આવશે. ત્યારબાદ બ્રોકરેજીસનો મત પણ આવતો જોવા મળ્યો છે. મોર્ગન સ્ટેનલીનો ગોલ્ડ લોન પર રિપોર્ટ આવ્યો છે. તેઓએ લોન ટુ વેલ્યુ તેઓના મતે લોન ટુ વેલ્યુ જે રેશિયો છે તેની મર્યાદાથી ગ્રોથ પર અસર જોવા મળી શકે છે અને મુથુટ અને મનપ્પુરમ પર તેઓ ઇક્વલ વેઇટ રેટિંગ આપી છે. ત્યારબાદ જેફરીઝના રિપોર્ટ પર નજર કરીએ તો તેઓના મતે ગ્રોથ અને પ્રોવિઝન્સ પર પણ અસર થતી જોવા મળશે અને સોનાના ભાવ વધવાની ચિંતા નથી તેઓના મતે. અને મુથુટ પર તેઓએ લક્ષ્ય આપ્યા છે 2615 પર શેરના. CLSAના મતે કે બુલેટ લોન અને રિન્યુઅલ ન અટકાવતા રાહત જોવા મળી શકે છે અને તેઓના મતે ગ્રોથ પર અસર જોવા મળી શકે છે અને FY 26-27 માટે 12 થી 15% લોન ગ્રોથ રહેવાની તેઓના મતે આશા છે. તો આ સાથે જ બંને કાઉન્ટર્સ પર બી એક ટેકનિકલ વ્યૂ લઈ લઈએ. થેન્ક યુ શ્રદ્ધા. વાત કરીએ અમિત, મુથુટ અને મનાપુરમ ફાઇનાન્સ જેવા કાઉન્ટર્સ પર, તો શું આ ડીપમાં મુથુટ ખરીદારી કરવા જેવો લાયક સેટઅપ જોવા મળી રહ્યો છે? હજી થોડો ઘટાડો આપણને જોવા મળી શકે છે. ડાઉન સાઇડમાં જે હિસાબથી આપણે જોઈએ 1970 થી 1940ના રેન્જમાં કાઉન્ટર આપણને આવતા જોવા મળી શકે છે. જે વેનસડેના સેશનમાં આપણને ફોલ આવતા જોવા મળે છે. એમાં આપણે જોશું તો વોલ્યુમ સારું એડિશન થતા આપણને જોવા મળે છે. મને લાગે છે કે વોલ્યુમ સાથેના જે ઘટાડો આવતા આપણને જોવા મળી રહ્યો છે. તો કરન્ટલી આ બે કાઉન્ટર માટે હું કહીશ કે અહીંયાથી મન્નાપુરમ હજી કન્ફર્મેશન નથી આપી રહ્યું. શોર્ટની પોઝિશન ક્રિએટ કરવા માટે છેલ્લા 4 દિવસથી મન્નાપુરમ આપણે જોઈએ તો એક જ રેન્જમાં ટ્રેડ કરતા આપણને જોવા મળી રહ્યું છે. બટ મુથુટમાં મને લાગે છે એનાથી કેરી ફોરવર્ડ સેલિંગ આપણને જોવા મળશે. ઓકે, તો આ વ્યૂ આવી રહ્યું છે મુથુટ અને મન્નાપુરમ જેવા કાઉન્ટર્સ ઉપર. અને મુથુટની વાત કરીએ તો ડે બિફોર યસ્ટરડે જ્યારે આરબીઆઈ જાહેર કર્યું હતું ત્યારે બી કાઉન્ટરમાં એક 10%નો ઇન્ટ્રાડે ઘટાડો અને આજે બી લગભગ 5.5%ની મંદી સાથે કાઉન્ટર આપણને ટ્રેડ કરતા જોવા મળી રહ્યો છે. એટલે એક વિરામ.